ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જનરલ નોલેજ પ્રશ્નો. પ્રશ્ન 1. હઠીસિંહના દેરાનું બાંધકામ કરનાર સ્થપતિ પ્રેમચંદ સલાટનો જન્મ ક્યાં થયો હતો? જવાબ ધાંગધ્રા. પ્રશ્ન 2. કનુભાઈ દેસાઈનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ ચિત્રકલા. પ્રશ્ન 3. પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ સ્થાપત્ય. પ્રશ્ન 4. ગાંધીનગરના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવનાર શિલ્પીનું નામ શું છે? જવાબ બાલકૃષ્ણ દોશી. પ્રશ્ન 5. સંગીત પ્રેમી મહારાણા જયવંતસિંહજી ક્યાંના રાજવી હતા? જવાબ સાણંદ. પ્રશ્ન 6. બીજલ બારોટનું નામ ક્યાં લોકવાદ્ય સાથે જોડાયેલું છે? જવાબ રાવણ હથ્થો. પ્રશ્ન 7. કે ખુશરુ કાબરજીનું પ્રદાન કયા ક્ષેત્રમાં વિશેષ રહેલું છે? જવાબ ગુજરાતની રંગભૂમિ. પ્રશ્ન 8. ગુજરાતમાં કલાના પગરણ કોની આત્મકથા છે? જવાબ રવિશંકર રાવળ. પ્રશ્ન 9. શ્રીમતી મહેરબેન કોન્ટ્રાક્ટરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ પપેટ કલા. પ્રશ્ન 10. થોડા આંસુ થોડા ફૂલ કોની આત્મકથા છે? જવાબ જયશંકર સુંદરી. પ્રશ્ન 11. નીલુબેન છસેરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ કાષ્ઠકલા. પ્રશ્ન 12. કસુંબલ ડાયરને રાજ દરબારમાંથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય ક્યાં લોકગાયક કર્યું હતું? જવાબ હેમગઢવી. પ્રશ્ન 13. પાટણની શેરીઓ અથવા ફળિયા કયા નામે ઓળખાય છે? જવાબ પાડા. પ્રશ્ન 14. અંબાજીમાં માતાની મૂર્તિના સ્થાને પૂજાનું વિષાયંત્ર કેટલા આંકડાનું હોય છે? જવાબ 51. પ્રશ્ન 15. અમદાવાદના પોળના ઘરોની વિશેષતા શું છે? જવાબ ચોક અને પરસળ. પ્રશ્ન 16. ઈસવીસન 1953માં બુડાપેસ્ટ ખાતે મળેલી વિશ્વ શાંતિ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સંગીતકાર કોણ હતા? જવાબ પંડિત ઓમકારનાથ ઠાકોર. પ્રશ્ન 17. ગાંધીજીની 117મી જન્મજયંતિ પ્રસંગે ન્યૂયોર્કમાં ગાંધીજીની પ્રતિમા તૈયાર કરીને મૂકનાર શિલ્પી કોણ છે? જવાબ કાંતિભાઈ પટેલ. પ્રશ્ન 18. ખોડીદાસ પરમાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ ચિત્રકલા. પ્રશ્ન 19. બંસીલાલ વર્માનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ કાર્ટૂનિંગ. પ્રશ્ન 20. ગુજરાતી અખબારોમાં કાર્ટૂનિંગ આપનાર ચંદ્ર ત્રિવેદી ક્યાં હુલામણા નામથી જાણીતા છે? જવાબ રાયજી. પ્રશ્ન 21. ભૂપેન્દ્ર ખખ્ખરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ ચિત્રકલા. પ્રશ્ન 22. ગુજરાતના કયા સ્થળે પતંગ દશેરાના દિવસે ઉડાડાય છે? જવાબ સિદ્ધપુર. પ્રશ્ન 23. ગુજરાતમાં કળિયુગના ઋષિ તરીકે કોણ ઓળખાય છે? જવાબ રવિશંકર મહારાજ. પ્રશ્ન 24. શંકરાચાર્યે નર્મદાષ્ટકની રચના ક્યાં કરી હતી? જવાબ શુક્લ તીર્થમાં. પ્રશ્ન 25. સિદ્ધપુરનું કયું મંદિર વર્ષમાં એક જ વાર ખુલે છે? જવાબ કાર્તિકેય સ્વામી મંદિર. પ્રશ્ન 26. વેદો તરફ પાછા વળોનો નારો કોને આપ્યો હતો? જવાબ દયાનંદ સરસ્વતીએ. પ્રશ્ન 27. કૃષિ મહોત્સવ ક્યારે ઉજવાય છે? જવાબ અખાત્રીજના દિવસે. પ્રશ્ન 28. ભરૂચની ગાંધર્વ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ પંડિત ઓમકારનાથ ઠાકોરે. પ્રશ્ન 29. અસ્મિતા પર્વ ક્યારે ઉજવાય છે? જવાબ હનુમાન જયંતિના દિવસે. પ્રશ્ન 30. ભગવાનલાલ ઇન્દ્રજીનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? જવાબ પુરાતત્વ વિદ્યા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દેજો.